નમસ્તે. કલ્પવૃક્ષ કિચનમાં આજે આપણે કેરીનો છુંદો બનાવવાના છીએ. કાચી કેરીનો આ છુંદો લગભગ ગુજરાતીના દરેક ઘરોની અંદર બનતો હોય છે. જૂના જમાનાની અંદર અથવા તો આપણા વડીલો એમને તડકા છાયાની પદ્ધતિથી બનાવતા હતા. એની વાત આપણે કદાચ આગળ કરીશું. પણ અત્યારે ઇન્સ્ટન્ટ આ જમાનો છે જેમાં બધા લોકોને ફાસ્ટ ને ઝડપી બનાવવું છે. પણ આજની આ રેસીપી એની ખાસિયત એ છે કે એ ઝડપથી બનશે પણ આખું વરસ તમે ચલાવી શકશો. તો આવો આપણે આ કાચી કેરીનો ગળ્યો કટકી છુંદો એ આપણે આજે બનાવી લઈએ. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. આ કટકી છુંદો બનાવવા માટે બહુ ઓછી વસ્તુઓની જરૂર પડશે. અમે કાચી કેરી લીધી છે, તોતાપુરી છે, અને જગ્યા પર દેશી કેરી પણ લઈ શકાય છે. રાજાપુરી કાચી હોય તો પણ ચાલે છે. એ ઉપરાંત જોઈએ તો પરંપરાગત લોકો ખાંડ નાખતા હોય છે ચાસણી માટે, અને અથવા તો ગોળનો ઉપયોગ કરતા હોય છે. હવે મારા થોડાક અનુભવ પ્રમાણે કહું ને તો ખાંડ આપણે નથી ખાવી, અને એના ઓપ્શનમાં જો ગોળ નાખીએ છીએ તો પછી અમુક સમય પછી એ જે છુંદો હોય છે એ થોડોક ગંધ મારતો હોય છે. એ મતલબ એની સ્મેલ જે છે એ થોડીક અટ્રેક્ટિવ નથી રહેતી અને ઓકવર્ડ ફીલ થતી હોય છે. તો ગોળને આપણે અવોઇડ કરીએ છીએ કારણ કે આપણે લાંબા ટાઈમ માટે સ્ટોર કરવી છે એટલા માટે. તો એના જગ્યા પર આપણે સાકર લીધી છે. સાકર સૌથી બેસ્ટ છે. આ ખાંડ પણ નથી અને ગોળ પણ નથી, એટલે સાકરનો ઉપયોગ અમે કરી રહ્યા છીએ. જેટલી કેરી લીધી છે એનાથી અડધી આપણે સાકર નાખવાના છીએ. અમે હાલ 3 કિલો કેરી લીધી છે, એમાંથી અમે 1.5 કિલો કે 1 કિલો અને 400 ગ્રામ આસપાસ અમે સાકરનો ઉપયોગ કરવાના છીએ. તમે ઓછા વધતી કરી શકો છો સ્વાદ અનુસાર, અને વધારે કંઈક તો લોકો વધારે નાખતા હોય છે, સામે સામે નાખતા હોય છે, એ કદાચ ક્વોન્ટિટી વધારવા માટે નાખતા હોય છે. એ ઉપરાંત જોઈએ તો ખડા મસાલાઓ નાખવાના છે. બીજા કોઈ મસાલા આપણે નાખતા નથી. ખડા મસાલાઓમાં જાવંત્રીના ફૂલ લીધા છે, એની સુગંધ સરસ આવે છે. એ ઉપરાંત તજ છે, લવિંગ છે, કાળા મરી છે, વરિયાળી થોડીક નાખીએ તો પણ સારી લાગે છે, અને સેંધા નમક લીધું છે કારણ કે આપણે એનું પાણી છોડવાનું છે. બસ આટલી વસ્તુઓનો ઉપયોગ થશે અને બહુ જ સરળ ઇન્સ્ટન્ટ એવો કટકી મુરબ્બો બનીને તૈયાર થઈ જશે. ઝડપથી આપણે છાલ ઉતારી લઈએ. મેક શ્યોર કરજો કે કેરી છે પાકી ના હોય, અને કદાચ જો આ ટાઈપની કેરી પાકી આવી જાય તો એને કાઢી નાખવાની. બપોરે એનો ઇન્સ્ટન્ટ સંભારો બનાવી દેવાનો, અને કાચી કેરીનો ઉપયોગ આપણે કરીશું. આપણે ટુકડી છુંદો બનાવી રહ્યા છીએ તો મીડિયમ સાઇઝની ટુકડી કરવાની છે. જો તમારે છીણીને કરવું હોય તો પણ વાંધો નથી, એ પોતાની રુચિ અનુસાર જાય છે. બાકી સ્વાદમાં કોઈ ઝાઝો ફેર રહેતો નથી. કેરી તો એની જ છે, ફક્ત આકાર છે એ નાનો મોટો થતો હોય છે. તો અમે હાલ ટુકડી કરીને બનાવી રહ્યા છીએ કારણ કે નાનપણમાં અમે ટુકડી છુંદો ખાધો હતો એટલા માટે. તો મીડિયમ સાઇઝના આ ટાઈપના ટુકડા કરી લેવાના. કદાચ તમે કોઈ આવું મશીન દ્વારા કરો તો પણ વાંધો નથી, અને હાથથી કરીએ તો પણ વાંધો નથી. હાથથી કરીએ તો થોડોક ટાઈમ વધારે લેશે, બાકી મશીનથી પણ ચાલે. આપણે કેરીની કટકી બનીને તૈયાર છે. બસ હવે આપણે એને એક મોટી કડાઈની અંદર ટ્રાન્સફર કરીએ છીએ. હવે સૌથી મહત્વનું સ્ટેપ છે, આ કેરી છે એનું પાણી છોડાવવાનું છે. તેના માટે આપણે નમકનો ઉપયોગ કરી રહ્યા છીએ. હું હાલ સેંધા નમક નાખું છું, તમે સફેદ નમક પણ નાખી શકો છો. હવે પાણી છોડવું જરૂરી એટલા માટે છે કારણ કે જો પાણી નહીં છૂટે તો પછી સાકર છે એને આપણે જ્યારે ચાસણી બનાવવા માટે મૂકીશું તો એ કેરેમલાઇઝ થવા માંડશે, અને આપણે ઉપરથી પાણી નાખવાની જરૂર નથી. પણ 10 થી 15 મિનિટનો ટાઈમ આપીશું તો પણ કેરી છે એ નમકની સાથે અડવાથી તરત જ એ પીગળવાની શરૂ થશે. કેરી પોતાનું પાણી છોડશે, અને એ પાણી છે એ સાકરને ઓગાળવા માટે એ મદદરૂપ સાબિત થશે. બસ આ સિમ્પલ એક પ્રોસેસ છે. આપણે ઇન્સ્ટન્ટ અત્યારે બનાવી રહ્યા છીએ એટલે પછી આ ઝડપથી આપણે પ્રોસેસને કરી રહ્યા છીએ. થોડીક નાખીએ છીએ સાકર, સારી રીતે ચલાવી લઈએ અને 10 મિનિટ માટે પડ્યા રાખીશું, એટલે તરત જ પાણી બનવાની શરૂઆત થઈ જશે. દસ થી 12 મિનિટનો ટાઈમ આપીશું તો પણ પાણી છૂટી જશે. ભક્તો, આજે આપણે આ કાચી કેરીનો કટકી છુંદો બનાવી રહ્યા છીએ.
પણ કાચી કેરીમાંથી અનેક વસ્તુ બીજી બનતી હોય છે. આપણે આ સાત્વિક રેસિપીની વિડીયો સિરીઝની અંદર 5000 જેટલી સાત્વિક વાનગીઓને જ્યારે બનાવી રહ્યા છીએ, શીખી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ, ત્યારે અમે કાચી કેરીમાંથી અનેક બીજી વસ્તુઓ પણ બનાવી છે. તમને થંબનેલ દેખાતું હશે ઉપર, અને એ સાથે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ તમને મળી જશે. તો ચોક્કસથી તમે તમામ રેસિપીઓ જોઈ અને બનાવવા માટે પ્રયાસ કરજો. 10 મિનિટ પછી આપણે જોઈએ છીએ તો કંઈક આ ટાઈપનું પાણી છૂટ્યું છે. લુક એટ ધીસ. સાકર બધી પીગળી ગઈ છે. નમક છે એમણે પોતાનું કામ કરી દીધું છે. ગેસની ફ્લેમ ઉપર આપણે 2 જાળી રાખી છે, અને જેનાથી કડાઈ આપણી ઊંચી રહેશે. તાપ ધીમો રાખ્યો છે, કારણ કે ધીમા તાપે જ આપણે આને પકાવવાનું છે. ચાસણી એક તારની બને ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું. અને હા, બાકીની જે સાકર આપણી છે આપણે એને પણ નાખી દઈએ છીએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. હળવા હાથે ચલાવતું રહેવાનું. ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી રાખી છે, અને ઊંચું પણ આપણું બર્તન છે, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. તાપની જ્વાળા છે એ ધીમે ધીમે આપણા બકડિયા સુધી લાગશે, એટલે દાજશે પણ નહીં અને ફેલાયેલી રહેશે તળિયા નીચે. અને ધીમા તાપે જે પાકશે, બસ એ જ મહત્ત્વનો પાર્ટ છે. ઓછામાં ઓછી 25-30 મિનિટનો ટાઈમ આપણે આપવાનો છે. ત્યાં સુધીમાં સાકર પીગળી પણ જશે, અને નોર્મલ એની જે એક તારની ચાસણી આપણે લેવી છે ત્યાં સુધી પ્રોસેસ પહોંચી જશે. લુક એટ ધીસ. આફ્ટર 25 મિનિટ પછી જોઈએ છીએ તો કેરી પણ સરસ સંકોચાવા માંડી છે. વચ્ચે વચ્ચે આપણે સ્ટર કરતા હતા. ધીમા તાપે પાકી રહી છે. કદાચ હજી 5 થી 10 મિનિટ આપણે પકાવી આને. પણ મેઇન વાત એ છે, પકાવવું જરૂરી નથી, ચાસણી બની જવી જરૂરી છે. એક તારની ચાસણી. પણ ઉકળવાનું શરૂ થઈ ગયું છે તો પહેલાં જ આપણે નાખી દઈએ છીએ આપણા લવિંગ. કાળા મરી છે, ઓપ્શનલ છે. ઓછા વધતા રુચિ અનુસાર તમામ ખડા મસાલા નાખી શકાય છે. ઘણા લોકો વરિયાળી નથી નાખતા હોતા, પણ હું ચોક્કસ એમ કહીશ વરિયાળી પણ નાખજો, બહુ સરસ લાગશે. જાવંત્રીના ફૂલ પણ બહુ સરસ લાગે છે, એની સુગંધ છે બહુ સરસ આવશે. અમે સંતો એ પણ નાખતા હોઈએ છીએ. અને આ છે તજના ટુકડા. ઓછા વધતા પ્રમાણમાં તજ નાખી દેવાનું. સારી રીતે ચલાવી લઈએ. હજી આને 5 થી 10 મિનિટ ઉકળવાનો ટાઈમ આપીએ તો સરસ ઉકળી જશે, ચાસણી બની જશે. પણ હા, આ સ્ટેપ ઉપર હું ચેક કરી લઉં કે ચાસણી બની કે નહીં. આશરે 30 થી 35 મિનિટનો ટાઈમ ગયો છે, અને ગેસની ફ્લેમ મેં થોડી વધારી હતી, કારણ કે થોડું ઝડપથી આપણે કરવું હતું એટલા માટે. અને આખીરમાં જોઈએ છીએ ગેસની ફ્લેમને બંધ કરી દઈએ છીએ અને ઠંડુ થવા દઈએ. કેરી અહીંયા આપણી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. બસ આ સ્ટેજ સુધી આપણે પકાવવાનું હતું. તમામ મસાલાઓ છે એના ફ્લેવર પણ છૂટી ગયા છે. હવે આ ઠંડુ થશે ત્યારે તરત જ ચાસણી ઘટ્ટ બની જશે, અને એ જ આપણા પ્રિઝર્વેશનનું કારણ બનશે. અને લાંબો ટાઈમ સુધી આપણે જે સ્ટોર કરવું છે આ ખાણાને, તો એ ચાસણી ખાંડની, અથવા આપણે જેને સાકર કહીએ છીએ, એની ચાસણી જ આપણને લાંબા ટાઈમ સુધી સારું રાખવા માટે મદદરૂપ સાબિત થશે. ભક્તો, આજે આપણે જે આ કટકી છુંદો બનાવ્યો છે, તો આ છુંદાની ખાસિયત એ છે કે આમાં આપણે તડકા છાયાની જે પરંપરા, એ પરંપરાને આપણે ફોલો કરી નથી. ઇન્સ્ટન્ટ બની ગયું છે, મતલબ મેક્સિમમ 1 કલાકનો ટાઈમ લીધો હશે. 1 કલાકમાં છુંદો તૈયાર થાય અને આપણે આખા વર્ષ સુધીને સ્ટોર કરી શકીએ. એટલે આ સમથિંગ બધા લોકોને કદાચ મનાય નહીં, અને વડીલો વૃદ્ધનો તો ખાસ ન જ મનાય. જોકે દાદી નાનીઓ છે એ પણ આ પરંપરાથી બનાવતા હશે કદાચ, પણ આપણે જોયું છે ત્યાં સુધી આપણે તડકા છાયાની અંદર રાખી અઠવાડિયે મુરબ્બો એ તૈયાર થતો. મુરબ્બો એને કહેતા, હા, કાઠિયાવાડ બાજુ એને મુરબ્બો કહે છે, આપણા બાજુ છુંદો કહેતા હોઈએ છીએ. પણ અલગ અલગ પ્રાંત વાઇઝ કદાચ એના નામ બદલાતા હોય, પણ એનો સ્વાદ છે, એનો ચટકો છે, એવો ને એવો જ લાગતું હોય છે. નંબર 2, આ છુંદાની ખાસિયત બીજી એ પણ છે કે ફરાળી દિવસોમાં, મતલબ નવરાત્રિ હોય, એકાદશી હોય, હરિનવમી હોય, કોઈ પણ વ્રત ઉપવાસ હોય, તો એ દિવસે
આ ફરાળી છુંદો ઠાકોરજીના થાળમાં ઉપયોગમાં તમે લઈ શકો. એટલે ચોક્કસ હું કહીશ કે આ બનાવી જ લેવો જોઈએ, કારણ કે ફરાળમાં તળેલા મરચાં સિવાય બીજું થાળમાં ધરવા માટે બીજું કંઈ હોતું નથી જનરલી. પણ આ છુંદો છે એ ફરાળી આઈટમ છે, તો તમે ચોક્કસથી ધરાવી શકો ભગવાનને અને થાળમાં જમી પણ શકો. તો આ પણ એક બહુ જ સારી વસ્તુ છે. નંબર 3, મેં પહેલાં પણ કહ્યું હશે, ફરીવાર અત્યારે પણ કહું છું, ખાંડ નાખીને પણ બની શકે છે, ગોળ નાખીને પણ બની શકે છે. ગોળ નાખીને બનાવી તો આપણે ગોળ કેરીનું અથાણું કહેતા હોઈએ છીએ, પણ મેં કહ્યું ને કે એની સુગંધ અલગ હોય છે, એનો ટેસ્ટ અલગ થઈ જાય છે, લાંબા સમય સુધી સ્ટોર કરવા માટેની શરતો અલગ થઈ જાય છે. પણ આ બાજુ ખાંડમાં બનાવીએ છીએ કે સાકરમાં બનાવીએ છીએ તો પછી એનો ટેસ્ટ છે એ બરકરાર રહે છે, લાંબા ટાઈમ સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ અને ટેસ્ટ પણ એનો બહુ જ સારો આવતો હોય છે. બસ નાની મોટી આવી 2-4 વાતો હતી, બસ એ તમારી સાથે શેર કરી છે. તો આજે આપણે આ કટકી છુંદાની સુંદર રેસીપી જોઈ છે. તો આશા રાખું કે આ રેસીપી તમને ચોક્કસથી ગમશે અને તમારો અભિપ્રાય તમે કોમેન્ટ સેક્શનમાં જરૂર આપજો. મળીએ છીએ નવી એક રેસીપી સાથે. રાધે રાધે. પ્રિયજનો, જોઈએ છે તો આપણો કટકી મુરબ્બો અથવા ટુકડી મુરબ્બો બનીને તૈયાર છે, અને આપણે કટકી છુંદો પણ કહી શકીએ છીએ. અને જુઓ, દરેક કેરીના પીસ છે એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને ચાસણી પણ પરફેક્ટ આવી ગઈ છે. આ જગ્યા પર એક ચોક્કસ હું વાત કરીશ કે સાકરની જો આપણે ચાસણી લઈ રહ્યા છીએ તો જે તે વખતે પાકતી વખતે કદાચ આપણને ચાસણી એક તારની નહીં આવે, પણ ધીમા તાપ ઉપર 25 થી 30 મિનિટ સુધી જ્યારે ધીમા તાપે પકાવીશું તો સાકર છે એ પરફેક્ટ એનું કન્સિસ્ટન્સી છે એ સેટ કરી લેશે. એટલે ચાસણીની રાહ ન જુઓ તો પણ ચાલશે. તો આ વાતનું ખાસ અનુસંધાન રાખજો. અને આ રેસીપી બનીને તૈયાર છે. અને ફાઇનલી હવે આપણે આને કાચની બોટલની અંદર સ્ટોર કરી રહ્યા છીએ. કોઈ પણ કાચની બોટલની અંદર આપણે એને સ્ટોર કરી શકીએ છીએ. અંદર નાખેલા ખડા મસાલાઓ એની સુગંધ એટલી બધી સરસ આવે છે કે ન પૂછો વાત.